અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે એક આવો બનાવ બન્યો છે મહુવા ભાવનગરમાં। મુસાફરની અડધા લાખથી વધુ રોકડ ભરેલી બેગ શોધી આપતા મહુવા રેલવે પોલીસ બાંદ્રા મહુવા ટ્રેનમાં રૂપેશભાઈ પરમાર નામના મુસાફરની રોકડ રકમ 57,000 સહિત કપડાં વગેરે સામાનની બેગ ગુમ થઈ હતી। જે બાબતની જાણ મહુવા રેલવે પોલીસને થતા પોલીસ સ્ટાફ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી। ત્યારે આ બેગ મળી આવતા બે પંચોની હાજરીમાં યાત્રી રૂપેશભાઈ પરમારને બેગ કિંમતી સામાન તથા રોકડ ₹57,000 સોંપી આપેલ છે। તો આરપીએફ મહુવા તથા જીઆરપીના સહિયારા પ્રયાસ વડે મૂળ માલિકને બેગ સોંપવામાં આવી હતી। સમગ્ર કામગીરી દરમિયાન કોન્સ્ટેબલ સંદીપસિંહ વાળા અને ભગુભાઈ ભમ્મર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી જે છે તે કરવામાં આવી હતી। હું રેલવે પોલીસ એએસઆઈ મનોજભાઈ ભલુભાઈ આજ રોજ અમને એક અરજદારે જણાવે કે બાંદ્રા મહુવામાં મારી બેગ ગુમ થયેલ છે। જે અંતર્ગત જીઆરપી અને આરપીએફને જાણ કરી તપાસ શરૂ કરાવેલી અને તપાસ દરમિયાન જે રૂપેશભાઈ અરજદાર હતા તેની બેગ B3માં કોચમાંથી સીટ બર્થ નંબર 4344થી મળી આવે, જેથી રૂબરૂમાં અરજદાર રૂપેશભાઈને બોલાવી અને આજ રોજ અમે તે ₹57,000 3 જોડી કપડાં, એક સાડી અને પરચુરણ સામાન પરત કરેલ છે।